Good morning, all of you, and welcome back. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1ની અંદર ચેપ્ટર નંબર 3 મેટલ કાસ્ટિંગની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર ટાઈપ્સ ઓફ કોર વિશે માહિતી મેળવી હતી. ટોટલ 7 અલગ અલગ પ્રકારની જે કોર છે એમાં આપણે 5 પ્રકારની જે કોર છે એ જોઈ લીધી. લાસ્ટ જે 2 કોર છે એના વિશે આજે ડિસ્કશન કરીશું અને ચેપ્ટરને આગળ વધારીશું. નેક્સ્ટ જે કોર વિશે આપણે વાત કરવાના છે 6થા પ્રકારની, એ છે રેમ્પ અપ કોર. કઈ કોર છે? રેમ્પ અપ કોર. આ કોરને પેટર્નની સાથે જ રેતીમાં બેસાડવામાં આવે છે અને ત્યારબાદ રેતીને રેમિંગ કરવામાં આવે છે. રેમ કર્યા પછી તૈયાર કરેલા મોલ્ડમાં આ કોર બેસાડી શકાતી નથી. દાગીનાની આંતરિક અથવા બાહ્ય વિશેષ પ્રકારની સપાટી તૈયાર કરવા માટે રેમ અપ કોર વપરાય છે. હવે તમને એનો મતલબ સમજાવું. રેમનો મતલબ શું થાય? તો કે દબાવવું, પ્રેશર આપીને એને દબાવવું. તો જ્યારે આપણે કોર પ્રિપેરેશન કરીએ છીએ અથવા મોલ્ડ પ્રિપેરેશન કરીએ છીએ તે વખતે આ જે રેમ અપ કોર છે એને જે મોલ્ડિંગ સેન્ડ આવે છે એની સાથે જ શું કરવામાં આવે છે? તો કે રેતીને જ્યારે આપણે રેતીનું જ્યારે રેમિંગ કરીએ છીએ સેન્ડનું, તો એને જે રીતના આપણે દબાવીએ છીએ એ જ રીતના રેતીની સાથે આ જે કોર છે એને દબાવી દેવામાં આવે છે. ખ્યાલ આવે છે? દર વખતે આપણે શું કરીએ છીએ? પહેલાં આપણે રેતીને રેમ્પ કરીએ છીએ, રેતીને દબાવીએ છીએ અને પછી એની અંદર કોર અને મોલ્ડ મૂકીએ છીએ. પણ આમાં એવું કરવાનું નથી. આમાં જો તમે પહેલાં રેતીને દબાવી દેશો અને પછી કોર કે મોલ્ડ મૂકવા જશો તો બનશે નહીં. એટલે તમારે રેતી અને કોર બેવને સાથે જ શું કરવાના છે? રેમ્પ એટલે કે દબાવવાના છે. ક્લિયર? તો આ રીતના જે કોર વપરાય છે એને રેમ અપ કોર કહેવાય છે. વર્કપીસની કોઈ અંદરની સપાટી અથવા બહારની તરફ, વર્કપીસની અંદરની તરફ અથવા બહારની તરફ આપણે કોઈ વિશેષ પ્રકારનો જો આકાર તૈયાર કરવો હોય તો એના માટે રેમ અપ કોર વપરાય છે. ક્લિયર? જો તમને ફિગરમાં બતાવું, દર વખતની જેમ આપણો નીચેનો પોર્શન ડ્રેગ, ઉપરનો પોર્શન કોપ અને આખું જે બહારનું બોક્સ હશે ઓકે એ છે આપણું મોલ્ડિંગ બોક્સ. તો મોલ્ડિંગ બોક્સની અંદર આ કોપ અલગ કરી દેવામાં આવે છે અને ડ્રેગની અંદર જ્યારે આપણે સેન્ડ ભરતા હોઈએ તો સેન્ડ ભરતી વખતે વચ્ચે કોર મૂકીને ત્યાર પછી મોલ્ડ મૂકીને સેન્ડ, કોર અને મોલ્ડને ત્રણ વસ્તુને સાથે દબાવવામાં આવે છે. હવે દબાવવા માટે જે પ્રોસેસ થાય એને શું કહેવાય છે? રેમ્પ પ્રોસેસ, રેમ્ડ. ક્લિયર છે? ત્યાર પછી ઉપર કોપ મૂકી દેવાનું. ત્યાર પછી અહીંયા હોલ પાડીને રનર, રાઇઝર અને ગેટિંગ સિસ્ટમ અરેન્જ કરવાની રહેશે. ક્લિયર છે? આ રીતના રેમ અપ કોર કામ કરે છે. ત્યાર પછી શું છે? તો કે કીસ કોર. શું નામ છે? નેક્સ્ટ જે આપણે કોર યુઝ કરવાના છે તે કીસ કોર. આ કોરને ટેકવવા માટે કોર સીટની જરૂર હોતી નથી. કોપ પેટી અને ડ્રેગ પેટીના દબાણથી આ કોર પોતાની સ્થિતિમાં જળવાઈ રહે છે. વર્કપીસના એક કરતાં વધારે કાણા મેળવવા એકી સાથે આવા કોર વાપરી શકાય છે. નોર્મલી કેવું હોય કે જ્યારે પણ મોલ્ડની અંદર અથવા રેતીની અંદર અથવા તો બોક્સની અંદર જ્યારે પણ આપણે શું કરીએ છીએ તો કે કોરને સેટ કરીએ છીએ તો કોરને મૂકીએ છીએ તો આપણને કોર શીટની જરૂર પડે છે. તમને યાદ હોય તો આપણે પેલું કલર કોડિંગ ને માર્કિંગ સિસ્ટમ જોઈ હતી. ઓકે, તો એ પ્રમાણે આપણે યુઝ કરીએ છીએ. પણ આ જે કીઝ કોર છે એમાં આપણે કોઈ પણ પ્રકારની કોર શીટની જરૂર પડતી નથી. જે નીચે કોપ અને આ ડ્રેગ છે ને એની વચ્ચે કોરને મૂકીને બેવને અહીંયાથી બંધ કરી દેવામાં આવે, ક્લોઝ કરી દેવામાં આવે. એટલે કોપ અને ડ્રેગની વચ્ચે જે પ્રેશર ડેવલપ થાય છે એ પ્રેશરને કારણે આ જે કોર છે એ પોતાની પોઝિશનમાં રહેશે. ત્યાંથી હલશે નહીં, ત્યાંથી કશે જશે નહીં, પોતાની પોઝિશન ફિક્સ કરી લેશે. ક્લિયર છે? તો આ છે આપણી કીઝ કોર. હવે આનો ઉપયોગ શું થાય? તો કે આપણે વર્કપીસની અંદર થોડા અંતરે, સપોઝ કે આ રીતનો વર્કપીસ છે અને અહીંયા થોડા અંતરે આપણે હોલ પાડવા હોય આ રીતના,
ઘણા બધા હોલ પાડ હોય થોડા થોડા અંતરે, તે વખતે આપણે આ કીઝ કોરને યુઝ કરી શકીએ છીએ. ક્લિયર? સિમ્પલી તમારે કોર મૂકી દેવાની છે અને કોપ અને ડ્રેગને ક્લોઝ કરી દેવાના છે. ક્લોઝ થશે એટલે દબાણ લાગશે કોપ અને ડ્રેગની વચ્ચે, જે બી કોર હશે એને પોતાની પોઝિશન એટલે કે પોતાની જગ્યા પકડી રાખશે. ક્લિયર છે? તો અહીંયા આપણી જે 7 અલગ અલગ પ્રકારની કોર હતી એ ટોપિક આપણો સંપૂર્ણ રીતે અહીંયા પૂરો થાય છે. ક્લિયર? તમને આ ક્વેશ્ચન 100% એક્ઝામમાં આવશે કે ભાઈ જે કોરના પ્રકાર છે એટલે કે ટાઈપ્સ ઓફ કોર છે એનું લિસ્ટ બનાવો અને કોઈ પણ 2 અથવા 3ને ડિટેલમાં સમજાવો. ક્લિયર? અથવા 7માંથી કોઈ પણ 2 નામ આપી દેશે કે ડ્રોપ બોક્સ કોર છે, સ્કેલ્ટન કોર છે, જે કંઈ પણ છે, કીઝ કોર છે, રેમ અપ કોર છે, તે બધાને તમારી કોઈ પણ વસ્તુ તમને ડિટેલમાં 7 માર્ક્સની અંદર અલગ અલગ રીતના પૂછી શકે છે. ક્લિયર? એટલે આ ક્વેશ્ચન તમારે આજે અહીંયા પૂરો થઈ ગયો છે, તો હવે તમારે એને કમ્પ્લીટલી તૈયાર કરી લેવાનો રહેશે. ઓકે, પછી આગળ વધીએ. નેક્સ્ટ આપણો જે ટોપિક છે એ છે કોર બનાવટ. ઇંગ્લિશમાં શું કહેવાય? કોર મેકિંગ અથવા તો કોર પ્રિપેરેશન. તો તમારે કશે પણ કોર યુઝ કરવી હોય, ક્લિયર, તો એને પહેલાં સૌથી પહેલાં બનાવવી પડશે ને. જેમ કે આપણે કાસ્ટિંગ કરવા માટે, કાસ્ટિંગ જેવો કોમ્પોનન્ટ બનાવવા માટે અથવા જેવો આપણને કોમ્પોનન્ટ જોઈએ છે, જેવો આપણને વર્કપીસ જોઈએ છે, એવી સેમ આપણે પેટર્ન બનાવતા હતા. તો અહીંયા તમારે કોર પણ બનાવવી પડશે. તો નેક્સ્ટ ટોપિકમાં આપણે એ જ જોવાના છે કે જો કોર બનાવવી હોય, કોર મેકિંગ અથવા તો કોરને પ્રિપેર કરવી હોય તો એના માટે કઈ કઈ રીતના અથવા કયા કયા સ્ટેપ ફોલો કરવાના હોય છે તે. તો ટાઇટલ લગાવજો, કોર મેકિંગ, ગુજરાતીમાં બોલાય એને કોરની બનાવટ અથવા કોર બનાવટ. કોર, તેના ગુણધર્મો તથા પ્રકારો જાણ્યા પછી કોરને બનાવવાની પ્રક્રિયા જાણવી જરૂરી છે. તમને કોરના પ્રકાર ખબર પડી ગયા, કોરની જે ગુણધર્મ છે, એની જે એપ્લિકેશન છે, બધું સમજ પડી ગઈ. તો હવે નેક્સ્ટ આપણે જોવાનું છે કે કોર બનાવી કેવી રીતના, અથવા જો કોર બનાવી હોય એકદમ એક્યુરેસી સાથે, તેમાં કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ તે. તો જ્યારે પણ આપણે કોર બનાવીએ તો આખી જે કોર બનાવવાની પ્રોસેસ છે એને 4 સ્ટેપમાં એટલે કે 4 ભાગમાં વહેંચી શકાય છે. એમાં પહેલું, કોરની રેતી તૈયાર કરવી. એટલે કે કોર બનાવવા માટે જે આપણે સેન્ડ વાપરવાના છે, જે રેતી વાપરવાના છે, એની તૈયારી કરવી એટલે કે તૈયાર કરવી. ત્યાર પછી મોલ્ડિંગ, બોક્સની અંદર કોર બનાવવા માટે એનું મોલ્ડ પ્રિપેર કરવું એટલે કે કોર બનાવવા માટે મોલ્ડિંગ તૈયાર કરવું. ત્યાર પછી ત્રીજું સ્ટેપ, કોર પકડવાની ક્રિયા અથવા કોર સૂકવવાની ક્રિયા. હવે જે આપણે ગ્રીન સેન્ડમાંથી કોર બનાવી હશે તો કોરને મજબૂતી આપવા માટે આપણે શું કરીશું? એને પકાવશું. પકાવશું એટલે શું કહેવાય? તો કે ભઠ્ઠીની અંદર બેકિંગ કરશું. ક્લિયર છે? અને ચોથું છે કોર ફિનિશિંગ. ઇન્સ્પેક્શન કરીશું કોરનું, ટેસ્ટિંગ કરીશું, ડાયમેન્શન માપીશું અને કશે કંઈક ભૂલ હશે સરફેસની અંદર અથવા ડાયમેન્શનની અંદર તો એને કરેક્ટ કરીશું એટલે કે એનું ફિનિશિંગ કરીશું. ક્લિયર છે? તો આ ટોટલ 4 સ્ટેપ છે જેના થ્રુ કોઈ પણ કાસ્ટિંગ પ્રોસેસ માટે આપણે કોર બનાવી શકીએ છીએ. ક્લિયર છે? ચાલો હવે આ 4 જે સ્ટેપ છે એને આપણે હવે 1 બાય 1 ડિટેલમાં ડિસ્કસ કરીશું. તો પહેલું સ્ટેપ શું હતું? કોરની રેતી તૈયાર કરવી. એટલે કે જે પણ સેન્ડમાંથી, ગ્રીન સેન્ડ, ડ્રાય સેન્ડ, સિલિકા સેન્ડ, XYZ જે પણ મોલ્ડિંગ માટે સેન્ડ આપણે યુઝ કરવાના છે એને પ્રિપેર કરીશું. કોરની રેતી એટલે રેતી અને બંધકનું મિશ્રણ. કોર બનાવવા માટે જે આપણે સેન્ડ યુઝ કરવાના છે એમાં શું હશે? તો કે સેન્ડ હશે, એની અંદર બાઇન્ડર નાખ્યું હશે. બાઇન્ડર એટલે એઝ અ સિમેન્ટ. અત્યારે આપણે જે ઘર બાંધવા માટે રેતી સાથે મિક્સ કરીએ સિમેન્ટ, તો સિમેન્ટ બાઇન્ડર કહેવાય. તે જ રીતના રેતીને એકબીજા સાથે બાંધી રાખવા માટે જે બંધક જે આવે છે એને શું કહેવાય છે? બાઇન્ડર. તેનું મિશ્રણ યુઝ કરીશું. જે પણ રેતી યુઝ કરીશું, સેન્ડ યુઝ કરીશું, એમાં મુખ્યત્વે કઈ રેતી હશે? તો કે સિલિકા રેતી હશે. એટલે એને ગુજરાતીમાં શું બોલાય?
સિલિકા રેતી અને ઇંગ્લિશમાં બોલાય સિલિકા સેન્ડ. આમ માટીનું પ્રમાણ નહિવત હોવું જોઈએ. પ્યોર રેતી હોવી જોઈએ, માટી 5%થી પણ ઓછી હોવી જોઈએ. રેતીની ગ્રેઇન સાઇઝ નાની હોય અને રેતીનો પ્રકાર કોરના માપ અને ધાતુના પોરિંગ તાપમાન પર રહે છે. એટલે ઇન શોર્ટ તમને એકદમ શોર્ટમાં સમજાવી દઉં કે જ્યારે પણ તમે કોર તૈયાર કરો અથવા કોર તૈયાર કરવા માટે જે રેતી યુઝ કરો છો સેન્ડ, તે સેન્ડ સિલિકા સેન્ડ હોવી જોઈએ. એની અંદર બાઇન્ડર મિક્સ કરવાનું છે. માટીનું પ્રમાણ 5% કરતાં ઓછું હોવું જોઈએ. અને રેતીના જે કણો છે એને ઇંગ્લિશમાં બોલાય ગ્રેન સાઇઝ, તો નાના નાના કણોવાળી રેતી આપણે યુઝ કરવાની છે. ક્લિયર? હવે આ જે રેતી આપણે સિલેક્ટ કરીએ છીએ એનો આધાર તમે જે કોર બનાવો છો એના માપ ઉપર એટલે કે ડાયમેન્શન ઉપર છે, અને કઈ ધાતુ પીગારીને તમે શેપ આપવાના છો તે ધાતુના તાપમાન ઉપર જે કંઈ પણ રેતી સિલેક્ટ કરીશું, ક્લિયર, એનો આધાર કોરના માપ અને એના ટેમ્પરેચર ઉપર છે. ગોળાકાર ગ્રેન વધુ સારું પરિણામ આપે છે. તમને બધાને ખબર છે કે રેતીના કણો અલગ અલગ સાઇઝના અને અલગ અલગ શેપના હોય છે. તો બનતા સુધી નાની સાઇઝના રેતીના કણો વાપરવાના, અને રેતીના કણો ગોળાકાર શેપમાં હોય તો વધુ સારું કહેવાશે. ક્લિયર છે? ત્યાર પછી આગળ વધીએ. જે બાઇન્ડરની વાત કરી, કોર બંધક એટલે કે રેતીને ચોંટાડવા માટે અથવા રેતીના કણોને બાંધી રાખવા માટે આપણે એની અંદર શું યુઝ કરીશું? બાઇન્ડર. તો બાઇન્ડરની વાત કરીએ. શુદ્ધ રેતીમાં કુદરતી બંધન હોતું નથી. બધાને ખબર છે કે ભાઈ રેતીના કણો એકબીજા સાથે ક્યારેય ચોંટી શકતા નથી. ઓકે, એટલે નેચરલ બોન્ડિંગ એનું હોતું નથી. પણ આપણે તો બોન્ડિંગ લાવવું પડશે, કારણ કે આપણે કાસ્ટિંગ કરવાનું છે, મજબૂતી જોઈએ છે. એટલા માટે બહારથી રેતીના કણો એકબીજા સાથે જકડીને રહે અથવા રેતીના કણો એકબીજા સાથે જકડીને રાખે એવું કંઈ બાઇન્ડર એટલે કે બંધક, એવું બાઇન્ડર કે બંધક આપણે યુઝ કરવું પડે કે જે રેતીના કણોને એકબીજા સાથે બાંધી રાખે. ક્લિયર? તો બાઇન્ડર એટલે બહારથી આપણે શું કરીશું? તો કે કંઈક વસ્તુ અથવા કોઈક લિક્વિડને રેતીની સાથે મિક્સ કરીશું કે જેથી રેતીના કણો એકબીજા સાથે બંધાયેલા રહે, ચોંટેલા રહે. તો જે બંધક, જે લિક્વિડ અથવા જે બહારથી આપણે વસ્તુ નાખવાના છે રેતીના કણોને એકબીજાની સાથે રાખવા માટે, તેના મુખ્ય કાર્ય શું છે? તો કે સૌથી પહેલું કાર્ય છે એનું રેતીના કણોને પકડી રાખવા, એટલે કે એકબીજાની નજીક નજીક રાખવા. બીજું છે કોરની તાકાત વધારવી. જ્યારે આ બાઇન્ડર રેતીના કણોને નજીક નજીક રાખશે એટલે આપણી જે કોર બનશે એની મજબૂતી એટલે કે એની તાકાત વધી જશે. ક્લિયર? નજીક નજીક રહેશે, બોન્ડિંગ ટાઈટ હશે, વધારે હશે, તો કોરનું જે ધોવાણ છે એ અટકી જશે. અને ચોથું છે કોરનું ટકાઉપણું વધારવું. એટલે કોર આપણી લાંબા સમય સુધી કામ આપશે, આપણે એને વધારે સમય સુધી વાપરી શકીશું. ક્લિયર? હવે આ જે બંધકો છે, જે બાઇન્ડર આપણે યુઝ કરવાના છે, એ બાઇન્ડર બે વિભાગમાં વેચી શકાય છે. જે લિક્વિડ આવશે જે આપણે યુઝ કરીશું બાઇન્ડર તરીકે, તો બે પ્રકારમાં વેચી શકાય છે. પહેલું છે કાર્બનિક બંધકો અને બીજું છે અકાર્બનિક બંધકો. ઇંગ્લિશમાં બોલાય ઓર્ગેનિક બાઇન્ડર અને ઇનઓર્ગેનિક બાઇન્ડર. ઓર્ગેનિક બાઇન્ડર કોને કહેવાય? કે જે નેચરલી મળતા હોય અને જે આપણે ઇઝીલી એને ડિસ્ટ્રોય કરી શકીએ. અને ઇનઓર્ગેનિક એટલે કેવા હોય? જેને આપણે ફેક્ટરીમાં, લેબોરેટરીની અંદર કેમિકલ પ્રોસેસ કરીને તૈયાર કર્યા હશે તેવા. ક્લિયર? તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ઓર્ગેનિક બાઇન્ડરની, જે નેચરલી હોય છે તે. તો લિનસીડ ઓઇલ, ક્લિયર છે, સ્ટાર્ચ, ઘઉંનો લોટ, ગોળની રસી, ડેક્સ્ટ્રીન, રેઝિન, પીચ, આ બધા કેવા છે? નેચરલ. લિનસીડ ઓઇલ એટલે જે આપણું વનસ્પતિ તેલ આવે છે તે, સ્ટાર્ચ, ઘઉંનો લોટ, ગોળની રસી, ગોળની રસી એટલે શું બોલાય? મોલાસીસ, ડેક્સ્ટ્રીન, રેઝિન અને પીચ, આ બધા કેવા છે? તો કે ઓર્ગેનિક છે. એ તમે રેતીમાં મિક્સ કરો એટલે
રેતીની જે બાઇન્ડિંગ કેપેસિટી છે તે વધી જશે. ક્લિયર? પછી થર્મોસેટિંગ પ્લાસ્ટિક આવે, જેમ કે યુરિયા, ફિનોલ, એને પણ આપણે શું કરી શકીએ છીએ? યુઝ કરી શકીએ છીએ. તે પ્રવાહી કે પાવડર સ્વરૂપમાં મળે છે. દરેક વસ્તુ જે છે એ પ્રવાહી સ્વરૂપમાં પણ હોય છે અને કોઈક પાવડર સ્વરૂપે પણ હોય છે. ક્લિયર? જ્યારે બાઇન્ડર અને રેતી પીગળેલી ધાતુના કોન્ટેક્ટમાં આવશે ત્યારે આ જે કાર્બનિક બંધકો છે એનું દહન થાય છે. એટલે જે કાર્બનિક બંધકો હશે કેમિકલવાળા, જેમ કે યુરિયા અને ફિનોલ, એ ગરમ ધાતુના કોન્ટેક્ટમાં આવશે એટલે ગરમ થઈને એનું બાષ્પીભવન થઈ જશે. ક્લિયર? ત્યારે એ રેતીના કણો મજબૂતી છોડી દેશે. ક્લિયર છે? તો જ્યારે પણ તમે કોર પ્રિપેર કરો અથવા કોરની સેન્ડ પ્રિપેર કરો તો ફક્ત કાર્બનિક બંધકો ઉમેરવા પૂરતા હોતા નથી. એની અંદર તમારે થોડા ઇનઓર્ગેનિક બંધકો પણ ઉમેરવા પડશે. ક્લિયર છે? તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. હજી ઘણી બધી વસ્તુ બાકી છે બંધકોની અંદર. ક્લિયર? એ આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં કન્ડક્ટ કરીશું. આવતીકાલનો લેક્ચર આપણો અહીંથી જ આગળ થશે. ઓકે? તો આજે તમારે જે પણ વસ્તુ મેં કીધી છે એ વસ્તુ નોટ ડાઉન કરી લેવાની છે. ઓકે? મળીશું આવતીકાલે. થેન્ક યુ.